હે બા, હા તમારા શબ્દોમાં મારે મિત્રતા કોને કહેવાય ને એનું વર્ણન સાંભળવું હોય તો તમે મને સંભળાવી દો. હા સંભળાવું ને, કેમ ન સંભળાવું? મિત્રતા કોને કહેવાય પડે ધૂન ગાઓ તમે એમને મિત્રતા વિશે એકાદી. હા એટલે હું તમને ખબર પડે ને તુને ક્યાં કેને કહેવાય. તો ગાવ એકાદી ધૂન મિત્રતાની. આજ તો અમારે ભાગ સુદામાજી આવ્યા રે, આજ તો અમારે ભાગ સુદામાજી આવ્યા રે, સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે, આજ તો અમારે ભાગ સુદામાજી આવ્યા રે, સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે, આજ તો અમારે ભાગ સુદામાજી આવ્યા રે, દરવાણીએ આવી કીધું કોઈ અયુગું બાળ રે, દરવાણીએ આવી કીધું કોઈ અયુગું બાળ રે, દરવાણીએ આવી કીધું કોઈ અયુગું બાળ રે, વાસુણી પ્રભુ દોડ્યા મિત્રને મળવા જાય રે, વાત સુણી પ્રભુ દોડ્યા મિત્રને મળવા જાય રે, સર્વે રાણી જોઈ પ્રભુએ મોજડી વિચારી રે, આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા રે, સુદામાજી આવ્યા મિત્રો કૃષ્ણ ના કહેવાય રે, આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા રે, એનો મિત્રો મળવા આવ્યા. સુદામા મળવા આવ્યા એને પછી દરબારીને કે ભાઈ મારે મળવું છે, જરાક તમે સંદેહો આપો ની. એટલે એને સંદેહો આપ્યો ભગવાનને કે ભગવાન હવે કોક તમને ભખરી જેવું શરીર છે એનું તમને મળવા આવે છે. એટલે ભગવાન તો સમજી ગયા, એટલે એ બરબાર વાત સાંભળીને તરત દોડ્યા. પછી પગમાં એને મોજડી ન પહેરી અને ઉઘાડે પગે દોડાઈ ગયા. પછી રાણીઓ બધી જોઈ ગઈ કે ઉઘાડે પગે કેમ દોડાઈ ગયા. હા, કૃષ્ણ ભગવાન ઉઘાડે પગે કેમ ઉઘાડે પગે કૃષ્ણ ભગવાન અને સુદામાની ખબર પડી ગઈ કે સુદામા આવ્યા છે મારા, એટલે એ દોડીને ગયા. આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા રે, સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે, આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા રે, હાથ જાલી પ્રભુ લાવ્યા મંદિરિયા મોજાય રે, હાથ જાલી પ્રભુ લાવ્યા મંદિરિયા મોજાય રે, બેસવા માટે આસન આપ્યા કુશળ પૂછાય રે, આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા. આપણે ઘરે મહેમાન આવે છે તો આપણે ખાટલો પાથરી દઈએ કે આપણે બેસવા માટે પાણી લોટા ભર દઈએ, એને હમાસર પૂછી હું ભાઈ બધા કરે છે મજામાં છે ને. એટલે એમ ભગવાન પૂછવા મળ્યા કે કેમ છે બધા. એટલે પછી આસન નાખી અને બેહાડી એટલે પછી હમાસર પૂછવા કુશળ મંગળ પૂછવા મળ્યા. હા, કુશળ મળ્યા પૂછાવા. પછી આજ તો અમારે ભાગ્ય સુદામાજી આવ્યા રે, સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે, આજ તો અમારે ભાગ્ય સુદામાજી આવ્યા રે, બાજો ચઢાવી મિત્ર નવરાવ્યા પિતાંબર પહેરાવ્યા રે, બાજો ચઢાવી મિત્ર નવરાવ્યા પિતાંબર પહેરાવ્યા રે, લાલ વટા આના કીધી કેસરી કહેવાય રે, આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા રે, લાલ વટા આના કીધી કેસરી કહેવાય રે, આજ તો અમારે ભાઈ સુદામાજી આવ્યા રે, સુદામાજી આવ્યા મિત્રો કૃષ્ણ ના કહેવાય રે, આજ તો અમારે ભાઈ
સુદામાજી આવ્યા રે આંખમાંથી આંસુ ઝરે વાળી વાળી લૂછે રે આંખમાંથી આંસુ ઝરે વાળી વાળી લૂછે રે કંઠથી કોખારો મારે પાસળી સોવાય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે એટલે એને આમુડા કેમ પડવા મળ્યા છોકરાઓ ઘેરે એમનેમ હતા મીઠા એમનેમ હોય અને આને આનંદથી મજાના કેસરિયા વાઘા પહેરાવ્યા ધોવડાવી એટલે એને આમુડા મીડા પડવા એને એના બસા હાંધર્યા બાળકો એટલે ભગવાનને એ સુદામાને એટલે આમુડા મીડા આવ્યા કે હું કેવી રીતે આવ્યા છું અને મારા છોકરા કેવા દુઃખી છે એટલે એને એમ થયું મારી ભાભીએ ભેટ મોકલી કહેતા નથી કે મરે મારી ભાભીએ ભેટ મોકલી કહેતા નથી કે મરે હથેળીમાં તાંદુળ લીધા લાજમાં લોપાય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે એટલે એની ઘેરેથી ને ગોરાની માએ તાંદૂળ મોકલાતા પોટલી બાંધીને કે આલ્યો આ તમે આપણી પાસે તો બીજું કાંઈ છે નહીં આ તાંદૂળ છે તો તમે લેતા જાઓ કે કૃષ્ણ ભગવાનને હારું પછી એને આમાં કાકમાં હંગરેલા હતા પોટલી એટલે એને ખેંચી કૃષ્ણ ભગવાન કે પાછા અંદર ખેંચવા મળ્યા કે એને આ કેમ દેવું કે આવું વસ્તુ કે એટલે એને તો સારું લાગ્યું કે એને અથેળીમાં એ તાંદૂળ લઈ અને પોતે બુકડો ભર્યો ત્યાં લક્ષ્મીજી દોડીને દોટ મેલી કે આ ભગવાન આગળ બધું અર્પણ કરી દે આને એટલે એને પાછું પોટલી તરત લઈ લીધી કે હા ભગવાન કે એક બુકડો ભર્યો જો બીજો ભર્યો તો બધું એને બધું અર્પણ કરી દે ભગવાન સુદામાને એટલે એણે તરત લક્ષ્મીજીએ લઈ લીધું આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે લક્ષ્મીજીએ રસોઈ કરી સર્વે સામગ્રી હોય રે લક્ષ્મીજીએ રસોઈ કીધી સર્વે સામગ્રી હોય રે ભેળા બેસી ભોજન જમીએ સૌને આનંદ હોય રે આજ તોય અમારે ભાગ સુદામાજી આવ્યા રે સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે સુદામાએ રજા લીધી મિત્ર વળાવા જાય રે સુદામાએ રજા લીધી મિત્ર વળાવા જાય રે બને મિત્ર ભેટી પડ્યા આંખે આંસુ ધાર રે આજ તોય અમારી ભાઈ સુદામાજી આવ્યા રે બને મિત્ર ભેટી પડ્યા આંખે આંસુ ધાર રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે સુદામાજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કહેવાય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે ગોરાણીએ માગવા મોકલ્યા માગી ન શક્યા કાંઈ રે ગોરાણીએ માગવા મોકલ્યા માગી ન શક્યા કાંઈ રે એક પ્રભુ તમે રહ્યા એક રહ્યા અમે રે સુદામાના દરિંદર કાપ્યા મોલ કંસના હોય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે સુદામાના દરિંદર કાપ્યા મોલ કંસના હોય રે આજ તોય અમારે ભાઈ સુદામાજી આવ્યા રે આ મિત્રો એને કહેવાય કોને કહેવાય કૃષ્ણ ભગવાનને અને સુદામાને કહેવાય આ મિત્રતા એને કહેવાય ભાઈ અને મોલ બનાવી દીધા એમ કહો ને મોલ બનાવ્યો સુદામા તો ગયા તા તો એ બધી નીચે ગોતે બધી કે મારી ઝૂંપડી ક્યાં ગઈ પછી ઉપરથી ને ગોરાણીમાં જોઈ ગયા અરે ક્યાં અહીં વૈયાવો આપણે આ આપણા જ છે કે હું
એટલે એ આવા મિત્રો હોય ને એને મિત્ર કહેવાય ભાઈ. હવે તો એવી મિત્રતા ક્યાં છે બા? હવે તો અત્યારે કાંઈ છે નહીં. અટાણે એ માયલું છે ક્યાંય. મિત્રતા કોને કહેવાય એ ખબર પડે છે? ક્યાં દરિદ્ર સુદામા એટલો એને માત્ર ભાવ હોય એને મિત્રતા કહેવાય. ઓહો મારા ભાઈ બધું ભરે એને મિત્રતા કહેવાય. કેવા આમ બધા આમ કેવી રીતે બધા રહેતા હોય એને મિત્રતા કહેવાય ભાઈ. વાહ વાહ વાહ. ખબર પડે છે કાંઈ કે કેને મિત્ર કહેવાય ઈ કેટલો એને ભાવ કેટલો. બહુ સરસ વ્યાખ્યા આપી હો તમે મિત્રતાની બા. અને એટલું બધું તમને યાદ કેમ રહ્યા ભજનના ધૂન ને બા? કેટલું લાંબુ છે, 10 મિનિટ થઈ. તો પછી એમને થોડું થાય છે. એ તો રાખ્યો એ જેમ રટણ હોય ને તો જ આ રે, નકર ન રે. એને એમને અહીંયામાં રાખવું. 2 કડી તમે યાદ તો રાખો કે આ કડી કઈ કહેવાય છે. અત્યારે તમે કયો હાલમાં હાલો કેવી રીતે કહી બોલો તમે તો તમને ખબર પડે. આ તો મારે પસાવવાનું છે મારે તો મારી પાસે કેમ રહ્યું છે. બાયું ચોપડા લઈ લઈને આવી રીતે આમ બેઠ્યું હોય અને વાંચ્યું હોય ને ગાતી હોય. આ મારે તો ચોપડો જો અહીંયા જો મારે કાંઈ જરૂર નથી ચોપડાની. વાહ વાહ વાહ. મારે ચોપડાની કાંઈ જરૂર નથી. મારો શું ચોપડા રાખીને શું કરે? એ ચોપડા અટાણના અને પેલા જૂના ચોપડા એમાં આડા ગાડાનો ફેર. કેટલો ફેર પડે. પેલાના માણામાં ફેર છે ને અત્યારના ચોપડામાં ફેર છે. બધો ફેર થઈ ગયો. ઈ કેસરિયા વાઘા પહેરાવ્યા એને નવરાવી ધોરાઈને ભગવાનને. તો ભગવાનને એમ થયું કરે મારા છોકરા કેવી રીતે દખી છે અને મને એટલે એને દુઃખ થયું આત્માને. સુદામાને તો એટલે એને આત્માને દુઃખ થયું કે આ કેવી રીતે હું અહીંયા કેવી રીતે રહું છું અને મારા છોકરા એવી રીતે એમનેમ જ છે ઘેરે. એટલે સુદામાને બહુ દુઃખ થયું. પાછા તો વાઘા તો લઈ લીધા. પાછા હતા એને એ પહેરાવી દીધા. એ દીધા તો નહીં એને દીધા નહીં. એટલે એની પાછી પોતળી હતી એની પોતળી પહેરાવી દીધી. આલ્યો કે તમારી પોતળી પહેરી લ્યો અને વાઘા ઉતાર નાખ. સુદામાને એમ કે હવે તું ન્યા મારું આ બધું જે હતું એ મને પહેરાવીને પાછું લઈ લીધું. હા, પણ એને નો ખબર હોય ને કે ત્યાં ઘરે રહેતા બધું બદલાઈ રહે. બધું કંસના મોલ બનાવી દીધા એવા મજાના. છોકરા ઉપરથી કેતા માગવું અને મરવું બરોબર છે. મગાય નહીં. જેને દેવું હોય તો પ્રેમથી ને હામાં આવે દેવા. એને ચાલ્યો બાપા તમારે જીવ તો એને એ આપણને ઓદરે ખરું. માગીને લઈ પરાજના કોઈ હોય એમ એ આપણને ઓદરે નહીં. બરાબર. માનાનો ભાવથી દીધું હોય ને એ ડબલ થાય. હા. ભાવથી દે એમાંય ફેર પડે અને આમ દે એમાંય ફેર પડે. આત્માને એમ થાય કેમ દેવું એટલે એ આપણને ઓદરે નહીં. એ કરતાં આપણે જેમ રહેતા હોય ને એવી રીતે જ વર્તન કરાય. આપણે માગવું એટલે હું ભગવાનને કહીએ અમને આ દેહ છે હાજો નરો આપજે. અમારે કોઈ વસ્તુ જોતી નથી. માયા નથી જોતી, મિલકત નથી જોતી. અમને એક સુખ શાંતિ આપો એટલે ઘણું. અમારે કાંઈ જોતું નથી. આવું વર્તન કરાય. માગી એ કાંઈ આપણને માગ્યું માણા કે માગ્યું મળે તો બીજું તો કાંઈ નહીં. એને પછી કેવું પડી જાય કે આ ઓલા પડે છે કે આપણે દાદાને ત્યાંથી લઈ આવી ઓલા પડે લઈ આવી. અલીભાઈ કાંઈ ન હોય તો કાંઈ નહીં હું આગળ લઈ આવું દાદા ત્યાંથી. હું કરતા ના હોવું જોઈએ. જે ભગવાન દે આપણે અનપાડી હોય આપણે ખાઈ લઈએ પી લઈએ. પણ જીવન જીવાય તો એવું જીવાય. જીવન જીવાય તો એવું જીવાય. માગવા ન જવાય ભાઈ. ભગવાન એ આપણે 2 હાથવાળા શું કરવાના? તો દેવાવાળો તો દીનો નાથ 1000 હાથવાળો છે. આપણે 2 હાથવાળા શું કરવાના હતા? એટલે તો સુદામાં માંગી નો હેકા નોંધ માગે ને. આ તમને ખબર પડે કે આ કેવી રીતે ગયા હતા. તો એ પોતાના વસ્ત્ર હતા તૂટલા એ પાછા એને પહેરાવી દીધા ભગવાને. એને એ લાગે ને. દર્શક મિત્રો, આવી જ આપણી કાંતામાની વાતો, એમના જીવનના પ્રસંગો, એમના સંઘર્ષો સાંભળવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં.